આ માત્ર મંત્ર જાપ કરવાથી અનેક અવરોધ થશે દૂર. પાઠ મનને શુદ્ધ કરે છે, એકાગ્રતામાં સુધારો કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં મદદ કરે છે. પાઠ કરવાથી જીવનના દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે. ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પણ તેનો પાઠ કરે છે. આ સ્ત્રોત ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે, જે ભક્તને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સાથે આજના આ વિશેષ વિડીયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિશેષ વિડીયોમાં તમને મંત્રપાઠ વિશે સંપૂર્ણ માહિતી મળશે. વિડીયો ગમે તો લાઈક કરવાનું, શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. જો તમે અમારી ચેનલ પર નવા હો છો તો અમારી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ વિષ્ણુ સહસ્ત્રનામ જેમ નામ સૂચવે છે તે પ્રમાણે ભગવાન વિષ્ણુના 1000 નામોનો સંગ્રહ છે. આ એક પવિત્ર સ્ત્રોત છે જેનું વર્ણન મહાભારતના અનુશાસન પર્વમાં કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે યુદ્ધભૂમિ પર બાણની શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબમાં આ શ્લોકનું પઠન કર્યું હતું. તે ફક્ત ભગવાન વિષ્ણુના ગુણો અને મહિમાનું વર્ણન જ નહીં, પરંતુ જીવનના ઘણા રહસ્યમય રહસ્યોનું પણ ઉજાગર કરે છે. વિષ્ણુ સહસ્ત્રનામનું રહસ્ય એકદમ સરળ છે અને એ જ સમયે ખૂબ ઊંડું પણ છે. હજારો નામો એક પરમાત્મા વિષ્ણુ સહસ્ત્રનામના ભગવાન વિષ્ણુના 1000 નામો વર્ણવવામાં આવ્યા છે. દરેક નામ ભગવાનનો એક અલગ ગુણ, કાર્ય કે સ્વરૂપને દર્શાવે છે. જો કે આ 1000 નામો અંતિમ નથી, તે માત્ર એક ઉદાહરણ છે કે ભગવાનના ગુણો અનંત છે. નામોનું મહત્ત્વ. આ નામોનું જાપ કરવાથી ભગવાન સાથે જોડાણથી અનુભૂતિ થાય છે. દરેક નામનું ઉચ્ચારણ કરતી વખતે આપણે ભગવાનને તે ગુણને યાદ કરીએ છીએ અને તે ગુણને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. વિષ્ણુ સહસ્ત્રનામ એક શક્તિશાળી મંત્ર છે. નિયમિત જાપ કરવાથી મન શાંત થાય છે, ચિત્ત સ્થિર થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આધ્યાત્મિક ઉન્નતિ. વિષ્ણુ સહસ્ત્રનામનો અભ્યાસ કરવાથી આપણને આધ્યાત્મિક જ્ઞાન મળે છે અને આપણે ભગવાનની નજીક જઈએ છીએ. જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે. વિષ્ણુ સહસ્ત્રનામ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે. તે આપણને સારું માનવ બનવા, સમાજ સેવા કરવા અને આત્મ સાક્ષાત્કારના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો વિષ્ણુ સહસ્ત્રનામ ભગવાનના ગુણોનું ગીત છે. તેનું જાપ કરવાથી આપણને શાંતિ, સુખ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. તે આપણને સારું માનવ બનવા પ્રેરણા આપે છે. વિષ્ણુ સહસ્ત્રનામનું રહસ્ય એ છે કે તે આપણને ભગવાન સાથે જોડે છે અને આપણને એક સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. વાસ્તવમાં વિષ્ણુ સહસ્ત્રનામ પોતે કોઈ મંત્ર નથી, પણ મંત્રનો સમૂહ છે જેમાં ભગવાન વિષ્ણુના 1000 નામો જાપ કરવામાં આવે છે. દરેક નામ ભગવાનનું વિષ્ણુના ચોક્કસ ગુણ, સ્વરૂપ અથવા લીલાનું પ્રતિનિધિત્વ કરે છે. આ નામોનો જાપ કરવાથી ભક્ત ભગવાન વિષ્ણુની નજીક આવે છે, તેમના આશીર્વાદ મેળવવાને પાત્ર બને છે. જોકે કેટલાક લોકો આ શ્લોકનું અર્થઘટન શુક્લાંબરધરમ વિષ્ણુમ રાશિવર્ણમ ચતુર્ભુજમ તરીકે કરે છે. આકાશવંદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે એ વિષ્ણુ સહસ્ત્રનામનો મંત્ર માનવામાં આવે છે, જે આહ્વાન છે અને સ્ત્રોતની શરૂઆતમાં તેનો પાઠ કરવામાં આવે છે. આ શ્લોકનો અર્થ એ છે કે હું ભગવાન વિષ્ણુનું ધ્યાન કરું છું, જે સફેદ વસ્ત્રો પહેરેલા છે, સર્વવ્યાપી છે, ચંદ્ર જેવો રંગ ધરાવે છે, 4 હાથ અને ખુશ ચહેરો ધરાવે છે, જેની બધા અવરોધો દૂર થાય છે. નોંધ: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરવા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.